ठीक है સારી ને थैंक्स सर જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને મારી મમ્મી જો શું કરે છે. મિત્રો ચીલની કઢી બનાવવાની છે. જો તમે ખાધી હોય તો કોમેન્ટમાં કહેજો અને જો બતાવું તમને ચીલની ભાજી કેવી હોય. જો મિત્રો આ ટાઈપનું ચીલ હોય જે ખેતરમાં થાય. ઘઉંનું ખેતર હોય એમાં થયું હોય, તમાકુ થાય રટકામ થાય બદામ થાય. તો મિત્ર છે ને અમાર બાજુ તો પેલા બહુ થતું હતું પણ હવે કઈ થતું નહીં, કેમ કે જાત જાતની દવાઓ મારે છે ને એટલે કોઈ ખહલું બહલું આવું હોતું નહીં. એટલે હું વેચાતી લાયા ચીલની ભાજી છે ને વેચાતી લાયા અને જૂની યાદો તાજી કરવા માટે. આ મને ખાટાની થઈ ને એટલે મેં સંભાળી કાલે કે બેટા ચીલની કઢી લાવજે, મને અરે ચીલની ભાજી લાવજે, મને કઢી બનાવે. તો મિત્ર છે ને હું વેચાતી લાયો. મિત્રો આ ભાજી તો અમે ન્યાદવા જઈએ ને તો પણ દોડો દોડો કરીને વેલ લાવીને અને ભાજી બનાવીએ. અને મને કઈ વેલ લાવું આધાર કાર્ડ આપણા બાજુ થતી નહીં. તે અમારા રાહુજી વેચાતી લાવ્યો. જો ભાજીના તો વાટા અસર થાય. વાટે બનાવીશું પછી. વાટા સરસ થાય પણ હવે તમનું બનાવવાનું બનાવીશું રે બધું મમ્મી બનાવીશું. તારી મનની પરી વેચાતી લાવે. તારી મનની ઈચ્છા બધી હું પૂરી કરી આવીશ. મને તો આ ચીલની કઢી બહુ ભાવે. દહીં નાખીને બનાવવાની. દહીં, તુવેરો, બિયા, લીલો મરચો એવું નાખીને મમ્મી બધું લાવ્યો હું. તુવેરો લાવ્યો હું, દહીં લાવ્યો. ચાલો મિત્રો હું ખોટવા લાગુ મમ્મી, પછી મસ્ત બનાવીએ ચીલની કઢી. ચાલો પેલા ને એવું કહીએ ને થોડો થોડો પૂરા અસર વેલ લાવીએ. આ તો બધી ગળી આવી લઈએ. મિત્રો 2 વર્ષ પહેલાની વાત કરું, હું તમાકુ પારીઓ બધો જતો હતો. લાયો તો 2 વર્ષ પહેલાની વાત. હું તમાકુ પારીઓ બધો જતો હતો ને ત્યારે 1-2 છોડવા હવે દેખાય ને આવા નાના, પણ આવા નાના છોડવા 1-2 દેખાય ને તો હું શું કરું ખબર, ખૂટીને ગજમ. પછી બપોર ઘેર આવું ને, ખાવા ઘેર આવું ને તો મમ્મીએ કહે હોય નહીં ઘરમાં કશું, એટલે પછી છે ને મમ્મીએ ખાલી રોટલા બનાવી મૂક્યા હોય. તો પછી હું શું કરીએ ખબર, આવું બાફીને મરચું મેઠું નાખીને અને બનાવીને પછી રોટલો ચોરીને ખાઈને પાછો જતો રહું કામે. નહીં મમ્મી? એવા દાડા હતા મારા. બહુ દુઃખ હોય મિત્રો, દુઃખની તો વાત જ નહીં. અમે ભાઈ કઢી રોટલો મરચું મેઠું નાખી દઉં. કેમ કે દુઃખની તો વાત જ નહીં કરવાની. એટલું બધું મેં વેઠી છે. મેં નાની ઉંમરમાં એટલું બધું દુઃખ વેઠ્યું કે મને છે ને બધું યાદ રહી જાય. એવું પણ અમે એવું દુઃખ વેઠી નહીં, પણ મારા છોકરા મને ખવડાવી બસ આટલી બહુ થઈ જાય નાખું થઈ. એવા દાડા જોયા હતા પણ ભગવાનની મહેરબાની થઈ, સારું થયું. એટલે મિત્રો અત્યારે છે ને અત્યારે હું કઈક ખોટું પગલું ભરતો પહેલા 100 વખત વિચારું, કેમ કે મારા દિવસો ખરાબ હતા. તો હવે સારું થયું છે તો હું કઈક ઊંધું જતું કરું તો મારે 100 વખત વિચારવું પડે, કેમ કે એ ભગવાન આપણી પરીક્ષા કરતા હોય. કેમ કે દુઃખમાં જે માણસ નીકળ્યો હોય એને કોઈ દિવસ ખોટું પૂછે જ નહીં. મારા છોકરાને કોઈ દર અને રાતથી ધંધા ના આવડે. પાણીનો રોટલો ખાઈશું, મરચું રોટલો ખાઈશું, પણ કોઈની ચોરી ચાનારું કશું નહીં કરવાનું બેટા. એટલું મારા છોકરે મને રાખ્યું કે ભગવાને મારા છોકરાનું હોમું જોયું ને બેટા. મારો છોકરો પહેલેથી દિલનો ભોરો છે. મોરે કરા કરી બતાવજો, મોરે કરા કરીશ બતાવજો. એ કઈ
આ અમારો મોર છે ને કાયમ ઘેર આવે ને કરા કરે ભગવાનનું બધું અમારું છે ને જન્નત બધા ભગવાન જન્નત. તો ચાલો મિત્ર, હવે ભાજી તો થઈ ગઈ તૈયાર. હવે છે ને આવું ધોઈ નાખ્યો ને મમ્મી. હવે ખૂટી નાખતા હોય તો એ તો કઈ એમ કરતા કઢી બનાવી નથી આવતા હોય. જોઈને તું તો જોઈને તું તો તો પણ કેટલું બધું ખૂટવાનું, કેટલી બધી. એ તો એક વાત જો ખાવું હોય તો મોઢું બગડે. એમ નામ ના ખવાય ભાઈ. એ તો વાત સાચી જ ને ભાઈ. મહેનત વાળા કશું નહીં, મહેનત તો કરવી જ પડે. બતાવજે બસ આ બધું નાખી દેવાનું ને બધું નાખી દેવાનું. મસ્ત ધોઈ નાખું. હા સરસ. ચાલો તો મિત્રો ધોઈ નાખીએ. બધું રેડી મય કજે માટી પાડી બસ. બીજો પાણી ધોવાનું. ચીલની કઢી ખાવાનું બહુ મન હતું. એક વખત ધોઈ નાખ્યા, બીજી વખત ધોઈ નાખ્યા ને મમ્મી. જે મિત્રોમાં ખાવું હોય એમાં રાહુલિયાન કરી તો લાવે શાકભાજી ગમે તે બી તમારે ખાવું હોય. બસ થઈ ગયું શાક. મિત્રો એકદમ મસ્ત શાક કરી આલી મમ્મી. હવે મમ્મી બનાવશે મસ્ત. હું સરસ કઢી બનાવું. એકદમ જોરદાર થઈ ગઈ નહીં મમ્મી. અમારી મમ્મી બનાવે ને આપણે જોવાનું. નહીં મમ્મી. ચણા લોટ બોટ બધી નાખીને બનાવ. ભાજી ધોઈ બીજા ધોયા આવો વાટણ થઈ જોઈએ. આવું ભાજી પોત બધા મસ્ત ધોઈ નાખી અને હવે મમ્મી લાય મમ્મી નાખ્યાનું. હા પણ વાંચી બેટા હા વાંચી ને જરૂર કમ્પ્લીટ જ છે. આધાર શિયારા મમ્મી મસ્ત નાખી દીધી. અને હવે અને એક જ મરચું હતું નહીં મમ્મી. ચાલો ચાલે લહાન ફોલવાનું. તો હવે મિત્રો છે ને મસ્ત બફાઈ જાય ને પછી તમને બતાવું કેવી રીતે બનાવવાની. બરાબર આ રીતની મસ્ત બફાઈ ગઈ. મમ્મી હવે શું નાખવાનું? હા મમ્મી વાટી નાખવાનું. મરચું જો મિત્રો નાખું લહણિયું મરચું બરાબર. મેઠું મસાલું નાખવાનું મમ્મી. મસાલું નાખવાનું. આ નાખું આ દહીં રેડો આવડે નહીં. આવડે ને. આ નાખું ચણાનો લોટ. ચણાનો લોટ મિત્રો પછી હું કહું ત્યાં દહીં નાખતો. હવે ચોરી નાખવાનું ને બધું એકદમ ચોરીને ભેગું કરી દેવાનું. આવ નાખ દહીં બધું રેડ દો બસ. થોડીક પાણી દહીં નાખીએ એટલે આવું થઈ જાય ને મમ્મી. આવું થઈ જાય અને પછી રેડવાનું પાણી. બસ થોડું પાણી રેડી. હવે હવે કઢી બનાવી દેવાની. વઘારવાનું જીરાનું વઘારણ નાખવાનું. જીરું નાખવાનું ને જો જીરું
જો મિત્રો આ રીતે બનાવવાની કઢી ને મમ્મી. તો મિત્રો છે ને મારે થોડીક મદદ કરવી પડશે મમ્મી. જો આ રીતની મસ્ત કઢી બની. જો મિત્રો આ રીતની કઢી બની. હજુ તો પાણી રેડવાનું છે થોડું ને મમ્મી. પતિ કરવાની બસ મમ્મી આટલું પાણી આવું કરવા દેવાનું ને. મસ્ત ચીલની કઢી થઈ ગઈ ને મમ્મી. હવે બાજરીના રોટલા બનાવવાના બાજરી રોટલા અને ચીલની કઢી. બાજરીના રોટલા અને ચીલની કઢી તૈયાર. ફોનમાં મમ્મી ખાઈશું હવે ને મમ્મી. હા જો મિત્રો મસ્ત થઈ છે. જો કઢી સરસ લાગે. બસ બસ ઠીક છે. સારી ને. કઈ સરસ સારી ને. મસ્ત થઈ. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.